સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી શહેરની સુરક્ષા વ્યવસ્થાને ટેકનોલોજી સાથે વધુ મજબૂત બનાવવાની દિશામાં પગલું. નેત્રમની સેન્ટ્રલાઇઝ મોનિટરિંગની અદ્યતન સુવિધા સુરક્ષાને વધુ સુરક્ષિત અને પીપલ સેન્ટ્રિક બનાવવા એક મહત્વપૂર્ણ પગલાના ભાગરૂપે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. શહેર પોલીસ દ્વારા જનભાગીદારી અને આધુનિક ટેકનોલોજીના સંયોજનથી તૈયાર કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરના સર્વેલન્સ નેટવર્કને વધુ અસરકારક બનાવશે. સુરત પોલીસના હાલના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમને સેન્ટ્રલાઇઝ કરીને નેત્રમની રચના કરવામાં આવી છે. અહીં બોડી 3 કેમેરાનું લાઈવ મોનિટરિંગ કરવાની સુવિધા સજ્જ કરાઈ છે. કંટ્રોલ રૂમના તમામ વોલ્સ તથા ડિસ્પ્લે સિસ્ટમનું અપગ્રેડેશન કરવામાં આવ્યું છે, જેથી શહેરના વિવિધ વિસ્તારોનું વધુ સ્પષ્ટ અને રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બન્યું છે. શહેર પોલીસને કુલ 1460 સીસીટીવી કેમેરા ફાળવવામાં આવ્યા છે, જેમાંથી 1333 કેમેરા ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે અને તેમાંના હાલ 709 કેમેરા કાર્યરત છે. આ કેમેરા શહેરના મુખ્ય માર્ગો, જાહેર સ્થળો અને સંવેદનશીલ ઝોનમાં લગાવવામાં આવ્યા છે, જેના થકી સલામતી વ્યવસ્થા વધુ સુવ્યવસ્થિત થશે. ગાંધીનગર સ્થિત ત્રિનેત્રમથી થશે સુરત કેમેરા સિસ્ટમનું લાઈવ મોનિટરિંગ. સુરક્ષાના તમામ સીસીટીવી કેમેરા સિસ્ટમનું મોનિટરિંગ હવે રાજ્ય સ્તરે સંકલિત કરવામાં આવ્યું છે. ગાંધીનગર સ્થિત ત્રિનેત્રમથી સુરક્ષાના કેમેરાઓનું સીધું લાઈવ સુપરવિઝન કરવામાં આવશે. સોફ્ટવેર સિસ્ટમમાં કરાયેલા અપગ્રેડેશનના કારણે ડીજીપી ઓફિસ અને મુખ્યમંત્રી કાર્યાલયમાંથી પણ સુરતના નેત્રમની લાઈવ ફીડ જોઈ શકાશે, જેના કારણે ઝડપથી નિર્ણય લેવો અને ઇમરજન્સી પ્રતિભાવ વધુ અસરકારક બનશે. આ પ્રસંગે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોત, સેક્ટર 2 સંયુક્ત પોલીસ કમિશનર શ્રી કે.એન. ડામોર, સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ શ્રી રાઘવેન્દ્ર વત્સ, વિશેષ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝમીર સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.